રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયો પર કિશોર કાકા આવી ગયા છે અને આપણે બાળપણની રમતો વિશે વાત કરી રહ્યા છે. એમાં એવું છે ને કે હમણાં સોસાયટીમાં આ વેકેશન ના લીધે પેલા નાના ટાબરિયાઓ રહેવા આવ્યા છે. તે આખો દિવસ આમ રમ્યા જ કરે છે, થાકતા જ નથી લા. તમે પણ ક્યાં થાકો છો? છોકરાઓ સાથે રમવા નીકળી જાય છે બપોર પછી. હા, મોડી સાંજે પાછા આવે ને તો પછી સ્ટેમિના હોતો જ નથી. સ્ટેમિના ના બોલાય, થાકી ગયા હોય છે એમ બોલાય. પણ કાકા આ ઉંમરે તમે શું કામ જાઓ છો? લા પણ મને ચિંતા થાય છે આ છોકરાઓની. એટલે ભાઈ સ્માર્ટ છોકરાઓ છે ને, વાઈફાઈ વાળા છોકરાઓ છે, એટલે એમને આમ ફિઝિકલી રમવા વાળી રમતો શીખવાડું છું. ઓ બાપરે! હું બાપરે, ફિઝિકલી એટલે બહાર રમવા જઈએ ને એ રીતે, પ્રેક્ટિકલી જેમાં શારીરિક શ્રમ થાય. બસ ત્યારે સમજતી જ નથી. કાકી આ આઉટડોર ગેમ્સ વિશે વાત કરે છે. અચ્છા, ઓકે. ઘરની બહાર નીકળી હોય તો નાનપણનું ખબર પડે ને. સવારે 10:30 ના તડકામાં બેભાન થઈ જાય છે. માઈ કાંગલા જેવું બાળપણ હોય તારું, નબળી ક્વોલિટીનું, તો આને ક્યાંથી રમતો વિશે ખબર હોય? ઓકે બસ આપણે બાળપણની રમતો વિશે વાત કરીએ, અને ત્યાં સુધી તમે લોકો સોંગ સાંભળતા રહો અને રેડિયો સિટી જોક સ્ટુડિયો સાંભળો, ઓનલી વિથ કાકી. એની માકી. Only on Radio